मैं कहाँ जमवा બે તમને દેખાડું જો કા બેહા જો બસ પર કરવાની જરૂર નથી હવે તાકાતે કા બેહા આ બધે લાગુ છે નવું નવું છે આ તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા ચાલો અમે પણ લંચ કરી લઈએ હવે હે ગાઈસ વેલકમ ટુ ન્યુ વ્લોગ કેમ છો તમે બધા મજામાં આવે તો લાઈક શેર સબસ્ક્રાઇબ કરો તો વધી રહે જય શ્રી રામ હર મહાદેવ જય માં મોગલ તો ફિલહાલ અત્યારે જવાનું છે દીવ આનાથી હું હાલીને જાઉં છું ને સ્ટેશન છે ને હિતેજ એના ભેગું જવાનું છે સ્ટેશન લગન બાકી જો હું આનાથી ચાલીને નીકળી ગયો છે ને આપણે અત્યારે જવાનું છે દીવ છે ને આપણે એસી ફિટ કરવા જવાનું છે અત્યારે તો ફિલહાલ જો ચાલુ છું ને મને ખબર નથી કઈ છે એસી ફિટ કરવાનું છે તમે વ્લોગમાં કન્ટિન્યુ રાખો તમને પણ ખબર પડે મને પણ ખબર પડે હવે નીકળીએ દીવ અમે અત્યારે ઘોઘલા પૂરી ગયા આઈટીઆઈની સામું અમારે અત્યારે પોઝિટિવમાં જવાનું છે પ્રવેગની સામું પરવેજની વાટે વિભાસ પરવેગ આવે એટલે નીકળીએ એની સાથે દીવ 3 એક ગાડીમાં પરવેશ તો પૂગી ગયો છો તો હવે છે ને નીકળી હવે આ ગાડી હાકે ટિફિન લઈને નથી આવ્યો ને કેમ ટિફિન લઈને આવ્યા દીની ગયા હવે નીકળીએ આજથી નોન સ્ટોપ દીવ હિતેશનો પ્રવેશ અમારી જગ્યા અહીંયા જો પૂગી ગયા આપણે અહીંયા હવે આનાથી અમારે કાં એસી ફિટિંગ કરવા જવાની છે કંઈ ખબર નથી જો આગળ આવે એટલે પૂછી લઈએ કે ક્યાં જવાનું છે બાકી હવે નીકળીએ નાસ્તો કરે છે જો વાત કરે ફોન કર્યો તો તમે વ્લોગમાં કન્ટિન્યુ રાખવા હાલો તમને પણ લઈ જાવ છે મસ્ત મસ્ત જગ્યાએ રિલેક્સી હોટલ છે આ રિલેક્સીને આપાર એની સામું એની પાછળ એમાં છે ને આઉટડોરમાં છે ને એટલે થોડુંક આમાં પ્રોબ્લેમ હતો ને એ કરવા એવા જાય ઓલું હલે છે અંદરથી ચાલુ કરીએ તો બહુ અવાજ આવે છે એટલે બધું સામાન લઈને અમે બધા અહીંયા આવ્યા છે હું છે હિતેશ અને તૃષાલ છે એ બે એઠાઈ ગયા છે હું અહીંયા છે દીવ જો દીવમાં છે અત્યારે તો ફિલહાલ અગાસી ઉપર છે અહીં મીતો હતો અહીંયા હતો આ રિલેક્સની અપર હોટલની પાછળ જો દરિયો તમને દેખાય છે ને સામું છે ને જો આ દીવ સોસાયટીમાં અત્યારે છે આમાં હવે અંદર જઈને ઇન્ડોર પણ ચેક કરવાનું ને આઉટડોર છે ને ઇન્ડોર છે ને એઠે છે એટલે આપણે આ સીડીએથી એઠે ઉતરી ને તુષાલભાઈ ને હિતેશભાઈ જવાનું છે જો આ સીડીએ અહીંયા છે એસબીઆઈ બેંક આ જો આ જોયો દીવમાં રહેતા એને ખબર હોય એસબીઆઈ બેંકની માથે છે અત્યારે એની ટોપ અગાસી ઉપર છે હું અત્યારે ફિલહાલ તો જોઈ લઈએ આમાં આપણે પણ જોઈ તો લીધું અમે જો કેપેસિટર બદલાવ્યું આમાં આ છે કેપેસિટર અમે બદલાવી નાખ્યું ને આ પંખામાં જો આ કાઢેલું છે એનું આ જારી ને આ ફેન તો યાર ચેક કરીએ ચાલો હવે ગંગેશ્વર હોટલમાં આવી ગયા છે આ જો હોટલ આમાં છે ને એસી જોવાની છે 111માં અહીંની ચાવી જોડી મારી પૈસે 111ની જોડી છે ને હવે જોઈએ એમાં આવે એટલે બગે જો રૂમ છે કેટલા બધી છે આવે એટલે જોઈએ છે તો અમે છે ને 2 એસી ફિટ કરીને આવીએ હવે આજે લંચમાં છે આ બબલા છે 50 રૂપિયાના બબલા છે ને આમાં છે તો મેં કાં જમવા બે તમને દેખાડું જો કાં બેહા જો બસ પર છે ને કરવાની જરૂર નથી હવે તાકાતે કાં બેહા આ બધે લાગુ છે નવું નવું છે આ તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા ચાલો અમે પણ લંચ કરી લઈએ હવે મેં છે ને લંચ કરી લીધું છે ને મારું મોઢું જો આ બબલા તીખા લેવો જ આવે ઓય બાબા મારે તો જરાય બોલાતું નથી એટલું તીખું છે જોરદાર તીખું ભર ઉનાળો તડકો તો જો આવે દેખાય જો તડકો ફૂલ તડકો આવે બહુ તીખું હતું એના ઠંડુ પાણી જોડું અહીંયા તો મિત્રો આપણે આવી ગયા છે ક્રિકેટ રમવા આ ભાઈ સાથે આ ભાઈ છે હિન્દી વાળો છે તો इसका तेरा नाम क्या है ब्रो तेरा नाम यार धोनी का फ्रेंड है क्या भाई वो धोनी का फ्रेंड है वो उधर बेच चुका है देख लो ओ हिंदी बोले गुजराती तो મિત્રો આપણે છે ને ક્રિકેટ રમવા આવી ગયા છે જો બોલ આવે છે અરે યાર देखो ओके चले तो અહીંયા જો એસી ફિટ કરાવ્યા હતા આઉટડોર અહીંયા છે ને આ ઘર પીઓપી ફોટો પાડીને મોકલી દીધો સાહેબને લુક કેમ છે લુક જઈ લો
તાથી લુક સંપલ ઊંધું કરી બાકી આવે એવું ન હોય એટલે પાઇપ તો સાહેબ જોઈન્ટ માર દઉં હે પાઇપ સાત ને હું જાઉં છું વાંસો જ આપણે છે ને લિફ્ટ માગીને જવાનું છે વાંસો પુલ ઉપર ઊભીએ ચાલો પુલ ઉપર તો જઈએ પહેલા મિત્રો આપણે લિફ્ટ માગીને પુલની હેઠે આવી ગયા છે લિફ્ટ માગીને હવે લિફ્ટ માગીને જવાનું છે ડાયરેક્ટ વાંસો ધીમે ધીમે લિફ્ટ માગતા માગતા પૂગી જાય વાંસો છો અહીંયા જો પાણી તો જો ઉતાન છે હો ભાઈ પાણી આ વીર એવું લાગે વીર સાઈઝનું વીર એવું લાગે જો અત્યારે ટ્રાફિક છે ને જો કેટલી બધી ટ્રાફિક છે ને જોરદાર ટ્રાફિક હશે પબ્લિક સિટીમાં બ્લોગ ભાઈ ઉતારે છે વાજાભાઈ બ્લોગ તમે સબસ્ક્રાઈબ કરો અમારા ચેનલને તો આપણે છે ને વાંસો પૂગી ગયા છે હવે મને અહીંયા છે ને જઈવન લેવા આવે એટલે એ લેવા આવે એટલે એના ભેગું થાય છે આપણે પ્લોટમાં બાકી જો હું અહીં હાલીને પૂગી ગયો અહીં છે ને ગામમાં જે દોસ્તાર હતો ને એના ભેગું એવો તો આનાથી હાલીને જાવ એ જઈવન આવે ને એને મેં ફોન કર્યો એ મને લેવા આવે કોણ એવું હાલ આ તો જઈવન જ છે લા તને લા આ ગાડી આવડેલા 5 ગેરવાળી હાકી લઈને હા તો મિત્રો પાસે આવી ગયો જઈવન જોઈએ હવે 5 ગેરવાળી હાકે જો ભાઈ આને ગાડી આવડી ગઈ તારા જેવા હતા ત્યારે અમને ગાડી પર આવડતી નથી હવે આને ગાડી આવડી ગઈ મિત્રો જો આ ઉત્તમની ગાડી છે 5 ગેરવાળી જો તો જાય વાહ વાહ કલેજા વાહ 5 ગેરવાળી ગાડી હોય ડ્રાઈવર વાજા 5 ગેરવાળી ગાડી હાકે મિત્રો ચલો ઘરે જાય